હેલો ગાઈસ, આજે વાદળા કેવા સ્વચ્છ અને સુંદર લાગે છે ને. ત્યારબાદ આજે અમે સોચ્યું કે ચલો આ મમ્મી આમળા લેવા હતા તો એ આખા એને કટ કરી નાખી. કટ કરી અને જેનું પેલું એનું મિક્સચરમાં મિક્સ કરી અને પાણી જે નીકળે એ સાઈડ કરવાના. કારણ કે આમળાનું જે પાણી પીવાથી મતલબ આમળા ખાવાથી વિટામિન સી મળે છે એમાંથી, અને એનું સ્કિન અને હેર માટે બહુ સારું કહેવાય છે. એટલા માટે આ મમ્મી આ લાવ્યા હતા. કેટલા દિવસથી વાત થયેલી હતી પણ આજ બહુ ટાઈમ પછી લાવ્યા. તો અમે કીધું કે ચલો આજે આપણે એને ક્રશ કરી નાખીએ. તો મિક્સચરમાં ક્રશ કરી અને અમે આ પ્લેટરમાં રાખી દીધા, એટલે ઠંડા થઈ જાય અને આઈસ ક્યુબ જેવા થઈ જાય છે. તો એ આઈસ ક્યુબ છે એ ગરમ પાણીમાં નાખી અને એના પીવાથી એ હેલ્ધી અને સારું રહે છે. તો તમે પણ ટ્રાય કરજો. અને મેં પણ ટ્રાય એમને એમ કર્યું તો કેટલું ખાટું ખાટું લાગતું હતું. અને આઈસ ક્યુબને તમે ગરમ પાણીમાં નાખો તો એ નહીં ગમે થોડું. ત્યારબાદ આંટીએ પાસ્તા પણ બનાવી દીધા હતા, તો અમે બધાએ પાસ્તા ભેગા ખાધા. પછી પાસ્તા ખાતા પછી જમવાનું તો હોય જ નહીં. તો હું આપવા ગઈ હતી પપ્પાને જમવાનું આપવા માટે. મેં તો નહોતું જમ્યું કારણ કે પાસ્તા ખાધા હતા. આ બેન લાવ્યા હતા કે આલે તને જમવાનું આપું. મેં કીધું મેં તો જમી લીધું, પણ એ બેન મને પૂછવા માટે આવ્યા હતા કે લાવ મને ચાર્જિંગ જોઈએ છે. મારી અને ભક્તિની લડાઈ થતી હતી અને બાજુમાં જો મમ્મીની થાળીમાંથી રોટલો ચોરી અને બગીરા ભાગી ગયો હતો. ઘરના જ ખદુરિયાઓ નીકળ્યા ગાઈસ. અહીંયા સુધી પહોંચી ગયા છે તો કમેન્ટમાં રેડ હાથ મૂકી દેજો. બાય બાય ગાઈસ.